પણ મોટું એવું છે બતક, કેમ નરેશ? જો આપણે ઝૂમ થયું એટલું કરી લીધું, કારણ કે ઘણું બધું સેટું એવું છે. જો હવે તમને કહું કેટલું સેટું છે. લેરાનાથ રાધે રાધે મિત્રો, હમણાંથી આપણા વિડીયો ઘણા સમયથી આવ્યા નથી, કારણ કે આપણે તલવાયા પછીનો આપણા વિડીયો મેક્યા નથી. એનું કારણ છે કે આપણે તમારા માટે તમને બધાને સારું એવું લાગે એવા જ વિડીયો આપણે બનાવતા હોય છે અને નવું કાંક જોવા માટે લાવતા હોય છે. તો આજે હું ને નરેશભાઈ જવાના છે મેલડી માતાજીના મંદિરે, એટલે કે વડલીવાળા મેલડી માતાજીના મંદિરે. ત્યાં તમને બધું જ વસ્તુ દેખાડવાની છે, શું શું નવી વસ્તુઓ બની છે, શું શું એનો ઇતિહાસ છે નરેશભાઈ. અને મિત્રો ઘણા દિવસથી આપણે વિડીયો નતો બનાવ્યો, પણ પછી અમે ઘણા દિવસથી હું પણ વિચારતો હતો તમારા માટે નવીન લાવી એમ, કારણ કે ડેલી સર્વિસ આપણે જે કામ કરતા હોય તો એ તો તમને બધાને ખ્યાલ જ છે આપણે શું કામ કર્યું છે એ. પણ આજે તમારા માટે કાંઈક નવીન લાવ્યો છો, તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે જ આવી છીએ અત્યારે વડલીવાળા મેલડી માતાજીના ધામ. તો હાલો તમને ત્યાં જઈને જ મળવી. હજી તો મંદિરે પાસે પહોંચ્યા નથી, થોડાક જ સેટા છે. આ છે આપણું મંદિર અને અહીંયા આપણી ગાડી મૂકી દીધી છે. પણ મંદિરની પાછળ એક્ઝેક્ટ જો તમે મસ્ત મજાનું તળાવ ભર્યું છે, પણ તળાવમાં મોટું જબર એવું બતક છે, એટલે આપણે બતક જોવા માટે ઊભા રહી જશે. અને આપણે ત્યાં આજે નીચે જઈને પણ તમને બધાને દેખાડવું છે કેવડું એવું બતક છે. અને આપણે થોડાકના ફોટા ને એવું પણ પાડવું છે, એટલે આપણે કીધું થોડાક વહેલા હારી બધો વિડીયો ત્યાં ઉતારતા જઈએ, પછી મેલડી માતાજીનું મંદિરનો ને એનો બધો તમને શોર્ટ દેખાડશું. અને હા, તમારે આવું હોય મેલડી માતાજીના મંદિરે તો કઈ જગ્યા ઉપર આવેલું છે, તો કે બાબરા તાલુકાની અંદર આવેલું છે. બાબરા અને નીલવડા ગામની વચ્ચે બે બાબરાથી આવતા હોય તમે નીલવડાની અંદર, તો વચમાં જ આવેલું છે મેલડી માતાજીનું મંદિર. તમે રોડ ઉપર ઊભા હોય તો ત્યાંથી પણ દેખાય છે માતાજીનું મંદિર, વ્હાઈટ કલરનું મંદિર કરેલું છે. અને જો આ ધજા છે એ ધજા પણ રોડેથી દેખાતી જ હોય છે. તો હાલો મિત્રો, પેલા આપણે બતકને જોઈએ, નકર જો પાછું હાલ્યું જાય છે આગું વયું જાય, તો આપણે પેલા ત્યાં જઈને તમને. તો જો આપણે નિશા આવતા રહ્યા છે અને આપણે આ જે છે પાળ ઉપર આપણી ગાડી મેકેલી છે, કેમ નરેશભાઈ? અને નરેશભાઈને આપણે લાવવાનું કારણ કે નરેશભાઈ હારે આપણને વિડીયો ઉતારવાની થોડીક બેને મજા આવે, કેમ નરેશભાઈ? અને તો જો તમને બતક બતાવું, બતક કેવડું મોટું છે, એટલે જો આપણે ઝૂમ થાય એટલું આપણે કરી લઈશું, કારણ કે થોડુંક સેટું હોઈ ગયું આપણે નીચે ઉતર્યા એટલી વારમાં. જો ઘણું પણ મોટું એવું છે બતક, કેમ નરેશ? જો આપણે ઝૂમ થયું એટલું કરી લીધું, કારણ કે ઘણું બધું સેટું એવું છે. જો હવે તમને કહું કેટલું સેટું છે બતક, જો કે ઘણું બધું સેટું છે બતક, એટલા માટે આપણે દેખાણું એટલું આપણે લઈ લીધું. અને બાકી તળાવ પણ હજી ભર્યું છે. અને જો સામે મંદિર પણ હવે તમને દેખાણું હશે, કારણ કે પાળ ઉપર હતા એટલે મંદિર બહુ દેખાય નહીં, પણ હવે નીચે આવ્યા એટલે મંદિર પણ દેખાઈશું. અને સામે જે સ્લેબ વાળું મકાન ભાળો છો ત્યાં અન્નક્ષેત્ર છે, એ બધું જ તમને આગળ બતાવવાનું છે. પણ આપણે કીધું હજી પહોંચ્યા નથી, પેલા આપણે બતક જોવા મળી ગયો, એટલે આપણે નીચે આવતા રહ્યા તળાવમાં વિડીયો બનાવવા માટે, કેમ નરેશ? એટલે બતક જોઈને આવી ગયા છીએ આપણે શ્રીફળના સાલા ઉતારવા માટે. એટલે શ્રીફળના સાલા તો ઉતારવા પડે ભાઈ, પેલા વધેરવું હોય એટલે. અને આપણે આવી ગયા છીએ મંદિરની સામે જ છે શ્રીફળના સાલા ઉતારવાનું, તો ત્યાં આપણે અત્યારે સાલાને એવું બધું ઉતારી લેવી. અને ઘણા સમયથી ધજા પણ નથી, પણ હમણાં 1 વર્ષ 2 વર્ષ પહેલા ધજા લગાડવામાં આવી છે, બહુ ઊંચી એવી છે. અને હાલો તમને અંદર પહેલા આપણે શ્રીફળને એવું બધું વધેરી નાખવી, પછી આપણે તમને મળવી. ભાગ પણ અહીંયા મેકતા હોય છે, એટલે સોત ભાગ એટલે કહેવાય, અમારે ગામડિયામાં સોત ભાગ કહેતા હોય છે. પણ પ્રસાદી 5 મેકવાની હોય માતાજીની, જે આપણે શ્રીફળ વધેરી હોય તેની. તો આપણે શ્રીફળની સોત ભાગ અહીંયા મેકી દઈશું. અત્યારે શ્રીફળને એવું વધેરી લીધું છે. અને જો વડલીવાળા મેલડીમાં તરીકે નામ પડવામાં આવ્યું હોય તો આ એ જ વડલો છે જ્યાં આપણે મેલડી માતાજીનું સ્થાનક હતું જૂનું, જે વડલા નીચે મેલડી માતાજી બેઠા હતા. ત્યાર પછી ઘણી એવી સુવિધા થતી ગઈ, આ મંદિર પણ બની ગયું અને ત્યાં પણ હવે મેલડી માતાજી બેઠેલા છે જ્યાં નીચે. અને આ ઓફિસ તમે જોઈ રહ્યા છો, ત્યાં ઓફિસે કોઈને દાન કરાવવું હોય તો દાન પણ કરાવી શકે છે. દાન કરાવવાનું કારણ કે ઘણા સમૂહ લગ્ન પણ અહીંયા કરવામાં આવે છે. સમૂહ લગ્ન આપણે કરવામાં આવ્યા હતા. જે તો મિત્રો આપણે હવે નીચે જવું છે, એના માટે જો મેન સ્થાનક આપણે જૂનું સ્થાનક તો જોયું છે. હા હા, તો જો અહીંયા મંદિર નીચે આવશો ને એટલે અહીંયા લાલ કલરનું બોર્ડ મારેલું છે મેન સ્થાનક મેલડી માતાજીનું ક્યાં છે એ જોવા માટે. તો આ મેન સ્થાનક છે. અને પાછળ એક્ઝેક્ટ પાછળ જ આપણે તળાવ આગળ જોઈને આવ્યા એમ તળાવ છે પાછળ. અને હવે આપણે તમને નીચે જઈને દર્શન કરાવી. અને આપણે મિત્રો અત્યારે તો બપોર વસાળે આવ્યા છીએ એટલે ટ્રાફિક પણ ઓછી છે, નકર તો બહુ ટ્રાફિક હોય. બપોર વસાળે આપણે એટલા માટે આવ્યા છીએ કારણ કે ટ્રાફિક હોય ને તો આપણે થોડોક અવાજમાં તકલીફ રહે, એટલા માટે આપણે બપોરનો ટાઈમ લઈને આવ્યા છીએ. એટલા માટે જો આનથી તો ઉપર જો કેટલું અધર છે. અને નીચે મંદિર બનાવવામાં આવ્યું છે, મેન સ્થાનક જ અહીંયા કહેવામાં આવે છે. એટલા માટે જો હવે આપણે ટ્રાફિક તો અત્યારે કોઈ છે જ નહીં, એના માટે અત્યારે આપણે આવ્યા છીએ.
માતાજીનું જૂનું સ્થાનક એટલે કે નીચે મંદિર છે એ જૂનું સ્થાનક કહેવામાં આવે છે અને આપણે ત્યાં દર્શન કરી લીધા અને થોડાક જ સેટા આપણે દર્શન કરીને આવશું. એટલે જો અહીંયા કંકુ પણ રાખવામાં આવ્યું છે એટલે સાંડલા પણ બધા કરતા જતા હોય છે અને આપણે નરેશભાઈ પણ જો સાંડલો કરી લીધો. હવે હું પણ કરી લઉં નરેશભાઈ સાંડલો. હવે ક્યાં થતો હોય તમે કહેજો. હા રેડી થયો નથી થયો નથી થયો જો જ નથી તો ફાઇનલી જાઓ હવે સાંડલો કરી લીધો અને કંકુ પણ હજી ખરે છે અને હવે પાછું જવું છે આપણે ઉપર માતાજીનું મંદિર છે ત્યાં સુબી પણ મૂકવામાં આવી છે મસ્ત મજાની મૂર્તિ છે તો મૂર્તિનો પણ તમને દર્શન કરાવું મેરડી માતાજીની મૂર્તિના દર્શન કરાવું એટલે નરેશભાઈ જો આગળ હાલ્યા જાય છે અને આપણે એની પાછળ આગળ હોયા જઈએ. અને ભાઈ બીજી વાત કહી દઉં કે અહીંયા વડલીવાળા મેરડીમાં તરીકે બધા દાદા ઓળખાતું હોય છે. અને હા મિત્રો બીજી વાત કહી દઉં કે અહીંયા બહુ એવું ફોટોગ્રાફી માટેનું લોકેશન સારું એવું છે. કોઈના મેરેજ હોય એટલે કે લગ્ન હોય તો એના માટે બધા ફોટા પાડવા પણ આવતા હોય. એંગેજમેન્ટ એટલે કે કોઈની હગાઈ હોય તો હગાઈના પણ ફોટા પાડવા માટે અહીંયા આવતા હોય છે કારણ કે લોકેશન જ એવું બધી વસ્તુનો આવતું હોય છે. કારણ કે જો અહીંયા મસ્ત બધું બેકગ્રાઉન્ડ આવતું હોય છે ને પાછળ તમે જોયું એમ આપણે આગળ તમને બતાવ્યું કે તળાવ કેવું છે. તળાવમાં પણ ફોટોગ્રાફી થતું હોય છે. આગળ તમને જે ઘણું બધું લોકેશન એવું બધું સુવિધાનું દેખાડું. તો હાલો તમને પહેલા તો આપણે મેરડી માતાજીની જે સુબી છે એટલે કે મૂર્તિ છે ત્યાં તમને દર્શન કરાવી લઉં. અને અહીંયા છે હવનનું એટલે કે હવન 10 વર્ષ લગીનો હવન ચાલુ છે મિત્રો. હા જો આ જગ્યા ઉપર જે કાંઈ છે ને અહીંયા બધું હવનનું કામકાજ ચાલુ છે. અત્યારે તો હવન પૂરો થઈ ગયો હોય હવનમાં ચાલુ હોય એના માટે આપણે 10 વર્ષ લગીનો હવન રાખવામાં આવ્યો છે અને 10 વર્ષ લગી એક સતત ધારો ચાલુ હોય છે. આપણે ઉપર પણ દર્શન ને એવું હવે કરી લીધું છે અને હવે તમને બધાને તળાવનું થોડુંક પાછું લોકેશન દેખાડીશ. આગળ જઈને જેમ કે આગળ જે સુવિધાઓ બધી તમને દેખાડવાની બાકી છે તો આગળ જઈને તમને દર્શન ને એવું બધું કરાવું. એટલે દર્શન તો આપણે કરી લીધા પણ આગળ તમને લોકેશન ને એવું બધું દેખાડું એટલા માટે જો સામે ઝાડવા ને એવું બધું પણ વાવેલું છે તો આગળ જઈને જ તમને મળું. તમારે જોવું હોય તો જો અહીંયા બાકડા બધી સાઈડ રાખવામાં આવ્યા છે. કોઈને ફોટોગ્રાફી કરવું હોય દર્શન એવું કરીને આરામ કરવો હોય તો એના માટે આને ફોટોગ્રાફી કરવા માટે જો મસ્ત મજાનું બધું બગીચો છે. એટલે બગીચો કે અહીંનું બધું બેકગ્રાઉન્ડ સારું એવું આવતું હોય છે પાછળનું લોકેશન. એટલે જો અહીંયા ઘણા પણ ફોટોગ્રાફી કરતા હોય છે. લગ્નના છે કોઈ મેરેજ એનિવર્સરી છે કોઈ મેરેજ એનિવર્સરીના દિવસે પણ આવતા હોય છે વિડીયો બનાવવા માટે કોઈ ફોટોગ્રાફી કરવા માટે અને ખૂબ એવી સારી એવી જગ્યા પણ છે. અને અમે તો દર ટાઈમ મળે ત્યારે આવતા જ હોય છે પણ આપણે વ્લોગની અંદર લેતા ન હોય કારણ કે આજે સ્પેશિયલ આપણે એક વિડીયો બનાવવા માટે આવ્યા હતા. કેમ નરેશ સાચી વાત ને? થોડુંક કાક તું બોલજે હો વ્લોગની અંદર નકર બધા એમ કહે છે કેમેરામેન તો કાંઈ બોલતા જ નથી. અને જો સામે ઝાડવા વાવેલા છે ત્યાં બગીચાનું કામકાજ ચાલુ છે અને આનથી તો જો દૂર લગી તમે જો એટલે કેવું સરસ મજાનું બધું લોકેશન. તો જો મિત્રો આ છે અન્નક્ષેત્રનું બધું રહેવાનું એવું બધું છે. 10 વર્ષ લગી હવન ચાલુ છે એટલે સાધુબા અને બધું જ ઉપર રહેવાની સુવિધાઓ છે અને કોઈ રાત પણ રોકાવું હોય એના માટે પણ સુવિધાઓ હોય છે અને ભોજન સમરણ એટલે કે અહીંયા અન્નક્ષેત્રની પણ સુવિધાઓ છે. એટલે જો આ છે એનું રહોડું સાઈડ છે આપણે થોડાક જ દૂર આવો એટલા માટે જો આ સાઈડ છે મહેંદી ફરતી વાવેલી એટલે કે બગીચાની અંદર જે ફૂલ જેવા આવતા હોય એ બધા વાવેલા છે. બાકડા ને એવું બધું મેકેલું છે ફૂલ સુવિધા છે. ફાઇનલી મિત્રો આપણે અન્નક્ષેત્રનું એવું બધું જોઈ લીધું. જો આ છે અન્નક્ષેત્ર અને આગળ તમે પણ જોયું હોય એમ આ છે અન્નક્ષેત્રની બધી સુવિધા ફૂલ એવી પગતાણ અને ફૂલ એવી સુવિધાઓ છે. અને આ સાઈડ જો તમને કીધું હતું ને આપણે બગીચો છે તો આ સાઈડ જો બગીચો છે. કોઈને ફોટોગ્રાફી કરવા માટે આવવું હોય તો જરૂરથી આવજો. એ બહુ સારી એવી સુવિધા છે ફોટોગ્રાફી માટેની અને સામે મેરડી માતાજીના દર્શન પણ કરતા જાઓ અને ફોટોગ્રાફી ને એવું પણ કરી લો. અને બસ આજના વિડીયોમાં આપણે મેન શોટ હતા એ લઈ લીધા કારણ કે આપણા વિડીયોની અંદર તમને કંઈક નવું દેખાડવા માટે આવ્યા હતા એટલે કે મેરડી માતાજીનું મંદિર. નવીનમાં એ વાત છે કે આપણે યુટ્યુબ ફેમિલી જે કાંઈ છે એને તો ખ્યાલ ઘણાને હોય કે આપણા મેરડી માતાજીનું મંદિર છે પણ આપણા એવા પણ યુટ્યુબ ફેમિલી છે જે અમદાવાદથી જોવે છે, કોઈ સુરતથી જોવે છે, ગાંધીનગરથી જોવે છે. તો એવું તો ના હોય કે આજુબાજુમાંથી જ જોતા હોય કે મેરડી માતાજીના જે મંદિર છે એના આજુબાજુ
બધા લોકો જોતા પણ આપણા વિડીયો ક્યાં ક્યાં લગી જોતા હોય ઝડપથી કોમેન્ટમાં કરજો. આપણને તો બહુ ખ્યાલ નથી કે આપણા વિડીયો ક્યાંથી જોવે છે. તો આપણે આજના વિડીયોમાં બસ આટલું જ. આપણે હવે વિરામ વિડીયોની અંદર લઈ લઈશું. મળશું આપણે એક નવા વિડીયો સાથે. કાલે કી બધાને બાય બાય. અને હા મિત્રો, કોમેન્ટમાં જરૂરથી કરી દેજો તમને કેવું લોકેશન સારું એવું લાગ્યું કે નહીં. મેરડી માતાજીનું મંદિર તમને કેવું લાગ્યું. બહુ સારી એવી સુવિધાઓ છે, બહુ સારી એવી જગ્યા છે. જરૂરથી બધા એકવાર દર્શન કરવા માટે આવજો. કેમ નરેશભાઈ? હવે તો થોડુંક કહી દો યુટ્યુબ ફેમિલી ને, જરૂરથી આવજો દર્શન કરવા માટે. હા આવજો, સ્થળ સારું છે અને સ્થળ સારું એવું છે અને બધું છે સારું છે. તો આજના વિડીયોમાં આપણે વિરામ લઈશું અહીંયા. હા, અને કાંઈ કહેવામાં બોલવામાં ભૂલ ચૂક થઈ હોય તો જરૂરથી તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો. તો મળશું આપણે એક નવા વિડીયો સાથે. કાલે કી બધાને બાય બાય. અને બીજો આપણે વિડીયો આના પછીનો વિડીયો બનાવી એમાં થોડુંક વધારે મહેનત કરશું. સારી એવો તમને વિડીયો તમારા લગી પહોંચે એવી મહેનત કરશું અમે. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. કાલે કી બધાને બાય બાય. અને વિડીયોની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો.